ભરથરી બાપુ 92 લાખ માળવો જેને દૂજે હાથ પેઢીઓ ખાઈ દે ન ખૂટે એ સાધુ શું કામ બની ગયા છે બાપુ? વિચારવા જેવું છે. આ બધી છે ને રામાયણ છે, ગીતા છે, ભાગવત છે, એમાં બાપુ ઊંડું ઉતરવાની જરૂર છે. પિંગલાને એ ભરથરી બાપુ જે પ્રેમ કરતો હતો ને, એવું મને નથી લાગતું કે દુનિયામાં કોઈ પતિ પત્નીનો પ્રેમ હોય બાપુ. પિંગલા વગેરે 1 કલાક ન રહી શકે. એના બદલે બાપુ રાજપાટ, ધન, દોલત, બૈરું બધું છોડી અને સાધુ બની ગયો. એને હું એવી ચોટ લાગી જાય. એક દિવસનો સમય અને ભરથરી બાપુ શિકાર કરવા જાય. એની અરે 5-8 સૈનિકો છે. એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં એક ગામમાંથી શમશાન યાત્રા નીકળી હતી. અને શમશાન યાત્રા જાતી હતી ને એની વાંહે એક બાઈ, એક બેન માથાના વાળ તોડતી જાય, રોતી જાય, દેકારો કરતી જાય. એટલે ભરથરી ને એના સૈનિકો આમ હાલ્યા જતા હતા. એને આમ જોયું કે આનું શમશાનમાં બૈરા ન જાય, પણ આ બેન જાય છે વાંહે. કોણ આનું શું હગું થતું હોય છે કે આપણે જોવું છે આ શું બને છે. શમશાનથી થોડાક એક બાજુ ઉભા રહી અને જોવે છે. ઓલી દીકરીને 2 જણાએ પકડી રાખી છે. એ કે જે થવાનું હતું થઈ ગયું ને આમ છે ને તેમ છે. અને અગ્નિ મૂકી અને બાપુ દીકરીએ ઝાટકો મારીને છોડાવીને બાપુ હળગતી અગ્નિમાં ભાડ 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 મંડી હળગવા. હો બાપુ, જીવતે જીવતી દીકરી ચિતામાં ચડી ગઈ. અને ભરથરી બાપુ ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આને આ કોણ છે, આને શું હગું થતું છે. ઉકારો ન કર્યો. ઉકારો બાપુ અગ્નિમાં રાખ કરી નાખ્યું શરીર. એમાં એક ભાઈ અહીંયાથી નીકળ્યા ને એટલે એને ભરથરીએ પૂછ્યું કે આ બેન હળગી ગયા, એને ઓલો અંદર ભાઈ મર્યો, એને શું હગું થતું? એ કે એનો ઘરવાળો હતો. અને બાપુ ભરથરીના રૂવાડા ઉભા થઈ ગયા. આ પતિ પત્નીનો કેટલો પ્રેમ હશે કે પતિ મર્યા પછી જીવતા જીવ અગ્નિમાં દેહને હોંપી દેવો. એટલે બાપુ આ કેવડી મોટી વાત કહેવાય. વિચાર કરતો કરતો ઘરે આવે અને ઘરે આવીને બાપુ બેહી ગયો. પિંગળા આવે છે. પિંગળા પૂછે છે પાણી આપું, ચા બનાવી દઉં, જમવાનું. ભરથરી કાંઈ બોલતો નથી. પિંગળા કહે છે પણ છે શું આ તમે હાવ સૂન મૂન થઈ ગયા? એ કે પિંગળા એક મેં આ ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું. કે શું એવું શું જોયું? એ કે અમે એક ગામની બાજુમાંથી નીકળ્યા ને પતિ એક બેનનો ઘરવાળો ઓફ થઈ ગયો તો ઈ બાઈ જીવતા જીવ ઈ હળગતી ચિતામાં ધણી ભેગી હળગી ગઈ. મારું મગજ હજી કામ નથી કરતું. કે બાપુ એક બીડીનો તિખારો અડે જો રાડ ફાટી જાય અને પોતાના દેહને અગ્નિમાં ઘા કરી દીધો. હજી મને મારું મગજ કામ નથી કરતું. એટલે પિંગળાએ પૂછ્યું ઈ કે અગ્નિ મૂકી હતી કે ની હાથે પ્રગટી હતી? ઈ કે ના, અગ્નિ તો મૂકી હતી. કે તો એ 3જા નંબરનો પ્રેમ કહેવાય, એને કઈ પ્રેમ ન કહેવાય. ભરથરીને કહે છે પિંગળા, અગ્નિ જો મૂકી હોય તો એ 3જા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરથરીને એમ થયું ખરું આ 3જા નંબરનો હોય તો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે? પિંગળાને કે આ 3જા નંબરનો કહેવાય? તો કે હા. તો કે બીજા નંબરનો ને પહેલા નંબરનો કેવો કહેવાય? ઈ કે ધણીનું માથું ખોળામાં લઈ અને બેહે અને જમણા પગના અંગોઠેથી એની હાથે પ્રગટ થાય ને એનું નામ બીજા નંબરનો પ્રેમ કહેવાય. તો કે પહેલા નંબરનો? એ કે પહેલા નંબરનો પ્રેમ એને કહેવાય કે ધણી તમારો ગુજરી ગયો ઈ વાત કાનમાં પડે અને શ્વાસ લીધો હોય તો બાપુ બહાર નો નીકળે ને બહાર લીધો હોય તો અંદર નો જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને પહેલા નંબરનો કહેવાય. હવે આવી વાત આપણે સાંભળ્યું એટલે પછી આપણે ઘરે હકણા રહેવી? ભરથરી પિંગલાને કે તું મને જેવો કેટલા નંબરનો પ્રેમ કરસ? આ ઘરમાંથી ઉભા કર્યા કહેવાય વંટોળિયા. તું મને કેટલા નંબરનો પ્રેમ કરસ? પિંગલા વિચાર કરવા મનાણી કે આ દરબારને અવળું હુજ્યું. કારણ કે આપણું બૈરું હાવ સાચી વાત કરતું હોય તો આપણે પાછા હકણા તોય નો રહે. પરીક્ષા તો કરવાના જ ને. પરીક્ષામાં પછી ફેલ થાય પછી એમાંથી કોણ બોલાવે, કોણ મુકાવે? ઈ પિંગલા કહે છે કાંઈ તમારે એ બધું વિચારવાની જરૂર નથી. હું બધું જે કરું છું એ બધું બરોબર કરું છું. બાકી તમે એ ગણવાની વાત રહેવા દો. બીજા નંબરનો પહેલા નંબરનો જે કરતી હોય એ કે ના પણ મને કહેતો ખરી. પિંગલા કહીશ ને આ તો રાજા વાજા બાપ, રાજ હટ ને બાળ હટ ને ઘોડા હટ ને આ બધી પછી ચાલ્યા પછી મુકતા આવડે ને. એ કે ના તું મને એક વખત કે. અને પછી પિંગલાએ કીધું ભરથરીને દરબાર હું તમને પ્રેમ પહેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે.
હું પ્રેમ તમને પહેલા જ નંબર નો કરું છું, પણ જો અખતરો કર્યો ને તો રોતા નહીં આવડે. લખવું અહીંયા લખી લેજો. એ કે ના ના હું બીજું કઈ નહીં કરું, પણ મને એટલી ખબર તો પડી કે મારું બૈરું મને પ્રેમ પહેલા નંબર નો કરે. હવે આ જ્યાં નક્કી ન થાય ત્યાં આપણને ઊંઘ આવે. અને પિંગલા ને ખબર હતી કે આખણા રહેવા આપણું બૈરું આપણને ન ઓળખતું હોય. રોજ બુસ્કોટ ના બટન તોડીને આવતા હોય કિરિયાત, ન ખબર હોય કે આ શું રળીને આવે રોજ કે નહીં. ખબર તો બધી હોય જ છે ને. પિંગલા ને હબાકો આવ્યો કે આ હકણા રહેશે નહીં અને મારો જીવ વિયો જાય ને તો રોતા નથી આવડવા. અને બાપુ 400 મહિનાનો સમય થયો. બીજી વાર જયારે શિકાર કરવા ગયા ને પછી રસ્તામાં આવતા તેમના ભાઈ વિક્રમ ભેગા, અને વિક્રમને કીધું ભરતરીએ કે તું જા, મારો ઘોડો લઈ જા, તારો ઘોડો લઈ જા. તારે ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાં ગયા, એટલે તારે એમ કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. બોલો વિક્રમ ના પાડે છે, શું કામ આ વંટોળિયા ઉભા કરો છો, કંઈક બનશે તો કે રોતાય નહીં આવડે. એ કે એવું કઈ ન હોય ભાઈ, જાને કે હું કહું એમ કરી. એ કે મોટા ભાઈ રહેવા દો. નથી કે હું રાજા ગણતો રાજા ને મોટા ભાઈ ગણતો મોટા ભાઈ, મારી આજ્ઞાનો તારે પાલન કરવું પડે. જા કેજે ઈ કે ભાઈ તમારે ક્યાં ગયા, તારે હું કહું એ કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા. આવ્યો વિક્રમ રાજમાં, બે હાથમાં બે ઘોડાની લગામો પકડીને હેઠો હાલ્યો, હેઠું મોઢું કરી, કારણ કે નાટક તો પૂરેપૂરું કરવું પડે. એ હવેલી ઉપર બાપુ અટારી પકડી અને પિંગલા ઉભેલી, પડખે દાસી ઉભેલી, અને આમ દરવાજામાંથી ઘોડા લઈને વિક્રમભાઈ આવ્યા. પિંગલાએ કીધું કે વિક્રમભાઈ તમે આવ્યા, તમારા ભાઈ. વિક્રમ બોલ્યો નહીં. એ કે વિક્રમભાઈ તમને કહું છું, તમારા ભાઈ ક્યાં? એ કે મારા ભાઈના સિંહના શિકારમાં મારા ભાઈ કાયમ આવી ગયા. કાયમ આવી ગયા કીધું ને બાપુ ખોળિયામાંથી જીવ વિયો ગયો. એમ નામાં મટારી પકડી અને પિંગલા ઊભી છે, પડખે દાસી છે. દાસીને એમ કે બા તો હજી ઊભા જ છે. દાસીએ કીધું બા હાલો, આમ બાવડું પકડ્યું ને પિંગલા પડી. ત્યાં ખબર પડી કે પિંગલા તો ગુજરી ગઈ. ભરતરી આવ્યો ને બાપુ દેકારો ને બાપો મારીને માથા મીડ્યો પસાડવા. આ જો રાંડા પછીનું ડાપાણ. મને આવી ખબર નહોતી. પિંગળા 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 હું તારા વગર નહીં જીવી શકું, ફલાણું ઢીકડું. પણ હવે શું બાપુ ચારે બાજુથી માણા મીડ્યા ઉભરાવા, કારણ કે 92 લાખ માળવાના ધણીનું બૈરું એ કઈ જેવું તેવું થોડું હોય. કીડીયું ઉભરાય એમ પબ્લિક ઉભરાણી. ભરતરી બાપુ રોવે રોવે, માથા પસાડે, વાળ તોડે, ધૂળમાં બાપુ ફાકડા મારે. બધા વિચાર કરે કે હવે આ રાજાને શું કરવું. ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજના પગ ઝાલી અને ભરતરી કહે છે કે બાપુ બાપુ મારી પિંગળાને બેઠી કરો. એ કે મરેલા જીવતા થતા હોય તો ત્યાં લેન લાગે. આ તમે આ ઊભું કરવાની જરૂર શું હતી તમારે? જે કયો ઈ પણ પિંગલા વગેરે હું જીવી નહીં શકું. બાપુ કાંઈક કરો કાંઈક કરો. એ વાત કરતા કરતા બાપુ શમશાન યાત્રા તૈયાર થઈ. પિંગળાને બાંધીને બાપુ આખું ગામ શમશાન યાત્રા નીકળ્યો. પણ વાંહે ભરતરી તમે જોવો તો લુગડા ફાડે, ગાંડો પાગલ થઈ ગયો. અને ગુરુ મહારાજની આંખમાંથી આહુડા મીડા પડવા કરે, તારી ભલી થાય તારી બારે કરી. બીજું તો બધું ઠીક છે, પણ આ રાજા જો પાગલ થઈ જાય તો 92 લાખ માળવો નોધારો થઈ ગયા છે. ધણી વગરનું રાજ થઈ જાય. શું કરવું આમ? કુદરત ને કરવું. શમશાન યાત્રા શમશાનમાં પોગી અને ઉતારી અને ગુરુ મહારાજ પાસે બાપુ ધૂળમાં ગલોટિયા ખાય. હો ભરતરી એમાં કુદરત ને વાત રાખવી ને એક ગુંદકાનો બાપુ આત્મો આમ જાતો તો ગુરુ મહારાજ ભજનના પ્રતાપથી ઓળખી ગયા. આત્મો હારો છે નહીં, પણ આ રાજાને ભાનમાં લાવવા હાટું થઈને પિંગળામાં નાખીને બેઠી કરું તો રાજા તો ઠેકાણે આવી જાય. અને એ ભજનના બળથી આત્મો જાતો તો એ પકડી અને પિંગળામાં નાખીને પિંગળાને બેઠી કરી. બધાય રાજી થયા, ભરતરી રાજી થયો. પણ ગુરુ મહારાજ ને અંદર હબાકા આવે કે આત્મો હારો નથી, આ પિંગળા શું કરે એનું કાંઈ નક્કી નહીં. મારા બાપ એક તને ભાનમાં લાવવા હાટું થઈને મારે આ ન કરવાનું કરવું પડ્યું. હું આ બોલવાનું કરતો જ નહોતો, બોલતા મને આવડતું જ નહોતું. એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો, જેઠીરામ બાપુની વાણી છે કઈ. એ ગામનો એક મારો ભાઈબંધ હતો ને, મારી બાજુમાં બેઠો હતો. અને એક ભાઈ પૈસા નાખવા આવ્યા.
એટલે મને મારા ભાઈબંધે કીધું, એ મને કે આ કોઈ દી પૈસા નાખે નહીં બાપુ, પણ આજ ગમે એમ હોય કે પૈસા નાખે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ. આપણે કીધું ગાવાનું કોઈ શોખ કે ના તમે ગાઓ. કડીક થયું ને બીજી વાર નાખવા આવ્યો. પછી મારો રાઉન્ડ પૂરો થયો ને એટલે અમે આમ બહાર ગયા ને તમારી વાય ઈ આવ્યો. ચલો મારા ભાઈબંધે કીધું, ઈ કે તું કોઈ દી પૈસા નાખ ને આજ કેમ પૈસા નાખતો હતો? ઈ કે નાખવું જ તે ને, મારા દુશ્મનને કે દરબાર ગાળું દેતા હતા કે મને મજા આવી. એટલે મેં કીધું એ ભાઈ હું ભજન ગાતો હતો, હું ગાળું બાળું નથી બોલે કે મને કે બોલતા હતા તમે. એટલે પણ મેં કીધું હું ક્યાં ગાયરું બોલ્યું છું? મને કે તમે નથી કહેતા કે વારું મારા વીરારે સગનો કોળી નીસનો. મેં સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો ઉણખા પાડ્યા વાહ અમારા ભાંગી નાખશે કોક. હવે આ હું તું સમજાય ને બાપુ કોક સગનો હોય એને બાપુ આવું અવળું ફીટ થઈ જાય અમને કોણ મુકાવે? પછી સાચું સમજાય પછી ભલે માફી માગે, પણ અમારા વાહ ફાડી નાખ્યા પછી શું કરવાનું? મેં કીધું આ બોલવાનું કરો, ભજન તો જાય છે ઉપર થઈ. સમજાય નહીં ત્યાં સુધી બધી વાત જ ખોટી છે. મંથન કર્યા વગેરે ઢોરું આખો દી વગડામ સરે ને બાપુ વાઘ ગોલે તેને ખબર હોય, ખબર પડે કે આ અવાજ આવો છે. આખી રાત તમે બેહો અને જો ભજન વાઘોલતા ન આવડે તો અમારી તમારી બેયની કઠણાઈ ન કહેવાય. અમને તો ઘણું બધું આપ્યું છે, અમે તો પીરસીએ છીએ. આમ નામ કાલ જૂના ઓલું નવા રણુજા છે ને, કાલ અહીંયા મારો પ્રોગ્રામ હતો સવારે 7 વાગે. ત્યાં અહીંથી ફોન ચાલુ થઈ ગયા, ચારે આવો છો, ચારે આવો છો. આખી દુનિયા જાણે વેરાગ લાગી ગયો. પ્રોગ્રામ તો કરીએ જ છીએ અને બધાને જેટલો થાય એટલો સમય આપણે ફાળવીએ છીએ. પણ બાપુ અમે આખી રાત રાયડું ફાડીને બાપુ 2 જણાને જો અમારી વાત મગજમાં ન બેહતો તો બાપુ અમારો ઉજાગરો માથે કહેવાય ને. સત્ય વાસ્તુ હું તો એમ કહું કે તમે વ્યસનથી થોડાક આગળ રહ્યો, એમાં ભલે 50 જણાને વ્યસન હોય, એમાં બાપુ 2 જણાને જો મારી વાત અડી જાય મને એમ થાય કે મારી રાત સુધરી જાય. આપણો કોઈ હેતુ નથી બીજું. હું કોઈને વેરાગ નથી. અને આ રાયડું પાડું ને હું તમારા હાટું પાડતો નથી, મારા હાટું પાડું. હું તો એને કહું મારા બાપ સબદલપુરામાં અમે ભજનમાં ગયા હતા ને રાખી રાત રાયડું પાડી, એકાદી રાયડ અમારી સાંભળજે બસ. આપણો હેતુ ઈશ, બાકી કાંઈ છે નહીં. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ લેવા જેવું છે. પૈસા વાળાને બાપુ છે ને એ તો હોય ત્યાં સુધી જ, બાકી મર્યા પછી તો કેટલાય બાપુ બાકસના કોકા ઘોડે વીઆઈ ગયા ખબર નથી. પૈસા વાળાના છોકરા ઉભા વાડા જેવા ગામમાં રખડતા હોય, 40 વર્ષ નથી, કોઈ દીકરી નથી દેતું, તો શું આ પૈસા દિવાળી મૂકવાની? અરે આપણે બાપુ ગામમાં ગમે અહીંયા જે હોય ને આપણો વજન નો પડે. અરે હું તો એમ કહું તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતો, દુનિયા શું ઓળખે ભલા મને? નકે આપણી શેરીનું કૂતરું આપણને જોવે ત્યાં ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ કૂતરાને ખબર હોય આમ જોઈ કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મંત્ર ઈ છે કે પ્રેમ છે ને એ ડિએક્શન નો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમમાં તો બાપુ પરમેશ્વરને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, વેમ છે. એ તો નાનો માણા હોય ને તમને કરી ન કે બાકી ખાવા ધાન નહીં રે, કોકની જો કાંતરડી કકડી જાય તો. અરે હું તો એમ કહું બાપુ પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કો મારીને પાડતા નહીં તોય મારો નાથ નોંધ કરશે. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો, 2 આંખે સુરદાસ. કોક ડાયો માણા હામો મળ્યો એટલે કે તું તો સુરદાસ નથી? સુરદાસ છું. તને વર્તાય છે કે ના? કે વર્તાતું નથી તે દીવો લઈને શું રખડા? એ કે આંખું વાળા મારી નો ભટકાય તેમાં દીવો રાખ્યો. ઈવડા ઈ મને પસાડે છે, હું નથી ભાળતો પણ આ ભાળે ઈ મને ધકે મારે છે. દીવો હોય મારી યાર નો ભટકાય. હાવ સાચી વાત નથી. સુરદાસ હોય નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાડમાં વ્યા જાય તો ખબર પડે કે હે ઊંડી હતી તો હળવા હળવા મરો ને નથી. આપણે જોઈએ તો આપણે ઘણા એમ થાય આમનું આમને કમાણી ઘણી લાગે, રોજે રોજ અલગ અલગ કલર કરી નીકળતા હોય. એ તો 40-50 વીઘાનું વેકે તો ખબર પડે કે આ તો ઊંડી ખાડમાં વ્યાઈ ગયા, તારે તો મોડું થઈ ગયું. માપે માપે હાલો બાપુ, જીવવા જેવું મળ્યું છે. ભલે કાલ ભગવાન મારી નાખે, આપણે મર્યા પછી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નહીં ને જીવાય ન કહેવાય. રામ મીઠે ભરેલા માનવી જીદી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય,
પણ બાપુ એવો માણા વ્યો જાય ને હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વ્યો ગયો ભલા માણા એની કિંમત છે. આપણે મર્યા પછી આખું ગામ જો લાપસી રાંધે એ બલ્લા જઈ એને જીવ્યા કહેવાય. ઈ જીવન નથી રામ. એક આપણા ગઈઢા બજારમાં બાપુ એક શેરીમાં કૂતરું મરી જતું હતું ને વાળું નહોતા કરતા કરે મારું બેટું કેવું કૂતરું હતું આખી શેરીનું નજર રાખતું હતું. અત્યારે બયા બયા 500 નો બુકડો બોલે તો કે આવું તો હાલ્યા જ કરે. લે બોલો હાલ્યા અરે કરા જેવું કઈ છે જ નહીં. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે કીધાની વાત જ નથી. ઓલો ધરતી કપ થયો તેથી બધા ખરા બપોરે અહીંયા અમારા સુરનગરમાં ધોઈને બોલતા જ બોલો બપોરે શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. ભૂલી ગયા. ઈ ધરતી કપ થયો ને પછી ઓલું સર્વે કરવા બધા ગવર્મેન્ટ થી કે જેને નુકસાન થયું એને કંઈક આપી સર્વે કરવા નીકળ્યા ને તો અમુક રાતે ઉભા થઈ વંડીઓ મીડિયા પાડવા. બોલો એ કે વંડી નવી થઈ જાય એ હજી પડી છે. તમારે જોઈએ તો હાલો દેખાડું. હજી 2001 માં થયો તો ને હજી વંડીઓ પડી. બોલો આજ કુદરતે કોપ કર્યો હોય ને કાલ જો આપણે ખોટું કરવા મથી તો મારો નાથ બાપુ આ તારીખે વરસાદે ભૂખ દીધી ને વરસાદે આમ આ આપણું વાવેલું છે. ભગવાન કઈ કરતો જ નથી. આ બધું આપણે જ વાવ્યું છે. આપણા ગઢા માગ્યા વરસાદ વરસતા હતા ને બાપુ આવા નુકસાન તો કોઈ દી નહોતા થતા. એ તો આપણે જોવું પડે કે આપણે ક્યાં ખોટું પગ ભર્યો છે. ઈશ્વર તો દયાળુ છે. એક તમારે 2 દીકરા હોય 3 દીકરા હોય એનું તમને જતન કેવું કરો તો આપણે બધા એના દીકરા છે બાપુ. એ જતન ન કરે આપણી માથે આવો કોપ કોઈ દી કરે. પણ તમે માર્ગ મૂક્યો છે મેં કંઈક માર્ગ મૂક્યો છે તો જ આ કોપ હોય. નકર બાપુ આવું હોય જ નહીં કોઈ દી. કોઈની બેન દીકરીની ઇજ્જત કરવી, કોઈ સાધુ સંતને સીતારામ કરવા, કંઈક ગાયું કૂતરાને પારેવાને કંઈક આપવું. પૈસા વાળા છે ને તમે સિટીમાં જાઓ ને તો ઓલા માગણ હોય ને કે હે બાપા કંઈક દે બાપા કે આગળ જા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે. ચા જાય બટકો રોટલો દે ને ભલામણા આવડું મોટું ઘર. પણ બાપુ આ જીવનની ખબર જ નથી. ડેલી વાડી કરે પણ આમ આગળ જાઓ આગળ અમારી પાસે કઈ નથી મરો. ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને આપણે કોકની પાસે લેણા હોય ને થોડા ઘણા આપણે કે કરીને ઓલા પૈસા દે ને છે જ નહીં 500 ની 1000 ની રાતે ઓલે નક્કી કર્યું ને સવારે બધાને તમે જોવો ને તો ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયેલા. તમારા ખાતામાં નાખો ને થોડાક મારા તમારા ખાતામાં થોડાક એટલે પણ નહોતા ને ક્યાંથી આવ્યા. નકરું તદ્દન ખોટું ખોટું ને ખોટું જ હાલે છે. એવા બુદ્ધિના એક ભાઈ આમ કૂતરાની પૂંછડી બબુડી નાખી. કોકે કીધું કે કૂતરાની પૂંછડી નો સીધી થાય કે કૂતરાની પૂંછડી સીધી કરવા જા નાખી છે બમુડી વાંકી વાળવી તેમાં નાખી છે. હવે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય તો બીજું શું કહેવાય ભલા મને. અરે કોક વડીલને આદર કરતા શીખો, કોક બેન દીકરીની ઇજ્જત કરતા શીખો મારા રામ. બાકી વાતમાં કાંઈ છે નહીં. કાલ ફડાક્યો થઈ જાય બાપુ ને કાલ દેહ થાકી રહે તેથી રોતા નથી આવડવાનું. પણ બાપુ ભજનનો જો સથવારો હોય સદગુરુની કૃપા હોય તો જ મોળ પડવાનો છે. કચ્છનો બારવટીયો બાપુ જાડે જો આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે ફૂગ્યો ને તો દુનિયામાં સંત બનાવીને બાપુ પૂજે એવો કરી નાખ્યો. આટલી ભજનની તાકાત છે. મધ દરિયામાં પૂગ્યા પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડા ઉલળવા તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડો ઓગળવા તોરલ હમણાં મરી જઈશું. હોળી આપણી બુડી જાય મરી જઈશું. ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો. યમના દૂત આવશે ને તેથી આપણે ખાટલામાં પીડાઈશું ને તેથી આપણું બૈરું છોકરા ને બાપા ને બધા ઉભા છે પણ બચાવી કોઈ નહીં અકેરા. તેથી રોતા નથી આવડવાનું. રોતા આરો નથી દેખાવાનું. સતી તોરલ પાસે કચ્છનો બારવટીયો બાપુ એક કાન 2 કટકા ઈ જાડે જો મીડો રોવા. મોત તો અઘરું છે રામ. સતી તોરલ જાડેજાને કહે છે જાડેજા મૂંઝાવમાં હું તમારી ભેળી છું મજા કરો હમણાં અલગ ધણી હોળી પુગાડી દે. પણ આમ બાપુ ખોરડા જેવડા ઉલળતા હોય તો એમાં હયું હાથમાં રે. તોરલ મને બચાય મને ખબર નહોતી કે આવી રીતની મોત ઉઘરાણી કરશે. હમણાં મરી જઈશું હમણાં. ઈ કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું. લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ વેલું મોડું મરવાનું છે. દરિયામાં ધૂપકો મારી દો. સાબકા ઉપર સાબકા માર્યા પણ હાકડીમાં હતા ને તે કઈ ન કરી ગયા.
તોરલ મને બચાય, તોરલ મને બચાય. જાડેજાને કહે છે પાપના પોટલા દરિયામાં ફગાવી દો, મારો નાથ દયાળુ છે, હમણાં હોડી ફૂગી જાય. અને વાત કરતા વાર લાગે, કાંઠે ફૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડીને કીધું કે મને આ માર્ગ બતાવો બાપુ, જીવો ત્યાં સુધી તલવાર ન ઉપાડીને. એમ ગાંઠ વળી જવી જોઈએ. ધરતી કપ થયો ત્યાં બધા રબડ જેવા થઈ ગયા, પાછા હતા એવા ને એવા. પાછો ઓલો કોરોના આવ્યો ત્યાં રબડ જેવા થઈ ગયા, પાછા હતા એવા ને એવા. આપણે એમ કે જાડેજા હારા કે આપણે હારા? તમે જુઓ તો કઈ મગજમાં રાખતા જ નથી. ધરતી કપ થયો ને આમ કરીને આમ ધરતી હિલોળો માર્યો ને, 15 વરાના સંબંધ બગડી ગયેલા હતા, પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાતીને ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? હું તો ચારેક યાદ કરું, ચારેક આવતો રહી છે, ભેગા રહે બધા ફરતા ગામના મથ્યા તો સમાધાન નહોતું થતું, બોલો. અને એક તે પેલા રાતીને ખાવા માંડ્યા. આપણે એમ થાય કે મારું બધું આમાં કોણ સમાધાન કરી ગયું? જેટલી બીક છે બોલો. અને બાપુ આટલી જ વાર છે, એ બધું તરાજવું લઈને જ બેઠો છે. કોઈને પાવર હોય ખોટી વાત, સમય કામ કરે છે. ભગવાન એને કોઈ દુખી કરતો નથી. એક લખી લેજો, તમને તમારા કર્મ દુખી કરે ને કર્મ સુખી કરે. બાકી જે ભગવાને માણા બનાવીને મોકલી દીધા છે કે આ તમને ભજન કરવા મોકલું છું, ભજન કરો છો શું કરો છો? બસ વાત આટલી જ છે. આ દાસી જીવન બાપુ એટલા માટે કહે છે. તમે જોવો બધા રોવે જ છે. આખી દુનિયામાં તમે જ્યાં જાઓ ને, ગમે એની પાસે જાઓ ને તો બધા રોતા જ હોય. અમારે આ નથી, અમારે આ નથી, અમારે આ નથી. એક પાસે જાઓ કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાઓ તો કે ભેંસ વિયાણી દોવા નથી દેતી. બીજા પાસે જાઓ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ ખરું આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા બાપ તે માણા બનાવ્યા, તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય બોલા. એટલે દાસી જીવન બાપુ આ વાણી છે ને, એ વેદના છે, સંતોની પીડા છે. એ દાસી જીવન કહે છે, સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. સાયાજી મારા નાથ એના ગુરુને કહે છે, મારા ગુરુ માએ મને ઈશ્વર અરે મારા બાપ મને ભેટો કરાવી દો. સદગુરુ માએ કંઈક માગવાની તમન્ના હોવી જોઈએ. ચેલાને કઈ જોતું નથી ને ગુરુને કઈ દેવું નથી. એ હાલ્યું બે આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી. તમન ધન ગુરુ મહારાજ ને હોયપા પછી બાપુ જો તમને છેક ન પોગાડે તમારી ગુરુની બે ની હતો ગતિ.